પણ આ જગ્યાએ જવા માટે પણ મહાપુરુષોએ અવસર કીધો છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? જેનું કોઈ પૂર્વ નથી. મારો બાપ છે એ મારું પૂર્વ છે. હીરો મારો તોફાન કરતો તો ગુરુજી કહેતા કે એ મારું પૂર્વ છે. આપણે એવી જગ્યાએ જવું છે કે એનો કોઈ પૂર્વ ન. ગુરુ પરંપરામાં પણ ગુરુજી કહેતા કે હું તમારું પૂર્વ કહેવાય, પણ મનોહર છે એ મારું પૂર્વ કહેવાય, અને મંગા બાપા છે એ એનું પૂર્વ કહેવાય. મગનરામ છે અંબાજી એ એનું પૂર્વ કહેવાય. એમ કરતાં કરતાં ઠેઠ દેઠાણ નિરાશ સ્વામી લગી વાતાવરણ પહોંચે. આ કોઈ પંથ સંપ્રદાય ધર્મ વાળાની વાત નથી, એ કોઈ વર્ણની વાત નથી ભાઈ. આ વાત જેનું કોઈ પૂર્વજ, જેનું કોઈ પૂર્વજ નથી એની આ વાત. દરેક વસ્તુનું પૂર્વ છે. આપણે એવી જગ્યાએ જવું છે એ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આ આવો અવસર ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિરગ્રંથ જો? 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 સર્વ બંધનનું બંધન તીક્ષ્ણ છેદીને, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, કવ વિચારશું મહત પુરુષને પાંથ જો? કવ વિચારશું મહત પુરુષને પાંથ જો? કવ વિચારશું મહત પુરુષને પંથ જો? કવ વિચારશું મહત પુરુષને પાંથ જો? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? વાણી અમર રહી ગઈ છે સંતોની, ફૂલા કરમાઈ જાય છે,
પણ વાણી રૂપી ફૂલ કરમાતા નથી. કાયમ અમર રહી ગઈ વાણી, સદગુરુ નિર્વાણી નિર્વાણી. તો જેનું કોઈ પૂર્વ નથી. કૃષ્ણએ પોતાની વાત કેવી રીતે કરી છે કે હે અર્જુન, સર્વની અંદર તું મને જોવાનું કીધું છે. સર્વની અંદર તું મને જો. હે ફાલ્ગુની, હે પાર્થ, હે ધનંજય, હે અર્જુન, તારું એ કામ નથી. એમ કર અર્જુન, સર્વને મારામાં જો. બધાયમાં તું મને નહીં જોઈ શકે. માટે હે અર્જુન, હે ધનંજય, હે સુબાહુ, તું સર્વને મારામાં જો. જોવાનું કીધું. અર્જુન એકદમ અથડો અને અધીરો થઈને કહે છે કે હે અચ્યુત, તમે કહો છો કે બધાયમાં મને જો, અને તમે પાછા કહો છો કે એ તારું કામ નથી. અને પછી તમે કહો છો કે બધુંય તું મારામાં જો. તો તમે મને એનું હે કેશવ, હે માધવ, હે મુકુંદ, હે કૃષ્ણ, તમે મને એનું ફળ શું એ તો કહો. તો કે તારે ફળ સાંભળવું છે? તો કે હા. તો કે એને માટે હું અદૃશ્ય નથી અને એ મારે માટે અદૃશ્ય નથી. હા, એને માટે હું અદૃશ્ય નથી અને મારે માટે એ અદૃશ્ય નથી. વ્યાસ શિષ્ય સંજય ધૃતરાષ્ટ્ર મોહાંધ છે. એને વ્યાસે કીધું ને તારે આની પાસે રહેવાનું અને એની ઈચ્છા પૂરી કરવાની. હે રાજન, તમારી શું ઈચ્છા છે? એ મારા અને પાંડુના પુત્રો યુદ્ધના મેદાનમાં શું કરી રહ્યા છે એ મારે જોવું છે, જાણવું છે. આંખે આંધળો છે છતાંય આવું કર્યું. ત્યારે વ્યાસ શિષ્ય સંજય આમ જોવે છે અને પછી બધી વાત કરે છે. તો એને એ બધું દેખાય છે. આપણે ખાલી કૃષ્ણ જોવાની વાત છે. તો જે વસ્તુને જોવી છે એને આપણે ઓળખીએ છીએ. જે વસ્તુને આપણે જોવી છે, ડાકોર જઈ અને દર્શન તો મરી ગયા તમે કરો છો, દ્વારકા જઈ અને મરી ગયા તમે દર્શન તો કરો છો, પણ તમે ઓળખો છો? ગોકુળ વંદરાવન થઈ અને મરી ગયા તમે દર્શન તો કરો છો, પણ તમે ઓળખો છો કૃષ્ણ? ઓલો સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ છે. તમારી ગુરુના ચરણમાં પહેલા તો નિષ્ઠા જ નથી. નિષ્ઠા હોય તો ઘણી મંજિલ કપાઈ જાય એવું છે. એકવાર હું ને મયુર બપોરે 1:30 વાગે 1:45 ઉપડતી હતી એટલે એ બસમાં બસ સ્ટેન્ડથી બેઠા. કંડક્ટરે કીધું કે ચડવું હોય તો ચડજો, દ્વારકા સિવાય ક્યાંય
વાયા નહીં થાય, ડબલ એક્સપ્રેસ છે. એટલે આ તો સારું કીધું ને આમ બે ભાઈ ચડી ગયા. એમાં ગોબા જેવી ગામડાની કોઈ બાઈ કાંઈ હાંભળ્યું નહીં અને ટોપલામાં જીવ હોય, માથે કપડું ઢાંકેલું હતું અને ચડી ગઈ. કંડક્ટરે બેલ મારી એટલે ડ્રાઈવર હાકી મૂકી. એટલે કંડક્ટર જેટલા માણસો હતા ત્યાં હું સ્ટેપલર આમ કરી ટક 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 કરી અને ટિકિટ કઢાવે. આ સીધી ડાયરેક્ટ છે, ધ્રોલય જાશે નહીં, જામનગર જાશે નહીં, શિકાઈ જાશે નહીં, જામ ખંભાળિયા કે ભાટિયા પણ જાશે નહીં. હવે ત્યાં મને બાઈ ટોપરા પાસે બેઠી હતી. એ કે રામ પરદી દ્યો ને. અરે એવો કારો થયો. પેલા કાંઈ બોલી નહીં. બસ સ્ટેન્ડમાંથી ઉતારી મૂકે. રામ પર થોડુંક નજીક રહ્યું ને. એ ભાઈ મારી ટિકિટ તો દો કે તમારે ક્યાં જવું છે? મારે રામ પર ઉતરી જવું છે. તમને કીધું ને કે હા દ્વારકા થાય છે, ડબલ એક્સપ્રેસ છે, કેમ ચડ્યા? હવે દ્વારકાના પૈસા દો. અરે ભાઈ અમે ગરીબ માણસ, એટલા પૈસા અમારી પાસે ક્યાંથી હોય? મારી મેં સાંભળ્યું નહોતું દ્વારકાની જોઈ જામનગર રોડે રામ પર ઉતરી જવાયા. એ ઉતરી એ જગ્યાએ જ્યાં રામ પર હતું. ગઈઢુંવાળા હોય કે ગામડાનું ભથ્થું હોય તોય પણ તમે જુઓ ને તૈયારનું ભટકું છે. હા, ઉતરી ગઈ. એમ સીધું વાયા નહીં, વાયા આવે છે એટલે તો અપૂર્વ કહેવું પડે છે. એ જેનું કંઈ પૂર્વ હોય હંસાવડીમાં રોકાવું છે નથી જતું. હે રોકાવું છે હંસાવડીમાં, પેઢીમાં રોકાવું છે. બાળકના ચોપડા જોવા છે, બાળકના ચોપડા જોવા છે. એને શું હોય? કાંઈ ન હોય. બાળકના ચોપડા કદાચ પચા બાપને તપાસી ગયું તો શું કરે નથી. બારોટના ચોપડાથી 50 બાપને તમે તપાસી દો. એ મારો બાપ વિઠ્ઠલભાઈનો બાપ નાનભાઈનો વીરજીનો વીરજી, પછી બીજી કેટલા સૌજીને વીરજીને અરજીને કેટલાય હોય. અને કાંઈ ખબર નથી આપણને. બરાબર છે. એમાં ગોઠવવાનું ધરણી નહોતા, આકાશ નહોતા ચંદ્રની સુરા. તે દિલકા ભેદ બતાવો જો સદગુરુ મળ્યા હોય પૂરા. ભીનને પુકારે મુજા ભાવરા સતી, આપણો ધર્મ સંભાળ, પોતાના પુણ્ય વિના પાર નહીં અને ગુરુ વિના મુક્તિ ન હોય. આ ઉપદેશ વગરનો કોઈ નથી. આપણને ખબર હોય છે કૃષ્ણ શું કહે છે? બધાયમાં તું મને જો. આ તકિયામાં દેખાય, નાના તકિયામાં દેખાય, ઓલા પાટમાં દેખાય, મોટા પાટમાં દેખાય, ગાદીમાં દેખાય, આ જરીવાળા કપડામાં દેખાય, આમાં જ્યોતિમાં, આ નીચે ચાકડી છે, તાસડો છે, એમાં સર્વમાં તો આ ભોપેલમાં દેખાય, મયુરમાં દેખાય, અચુમાં દેખાય, અરુણિયામાં દેખાય, કીર્તિભાઈમાં દેખાય, ગોર્ધન ભગવાનમાં દેખાય, મુના ભગવાનમાં દેખાય. હે અર્જુન સર્વમાં તો મને પણ એ કેવો દયા સાગર છે. એ કે તારું એક કામ નથી. એમ કર સર્વને મારામાંથી સોનામાંથી નાકનો દાણો બન્યો હોય, ટીકો બન્યો હોય, દામણી બની હોય, ભીનું બની હોય, કાનની અંદર પહેરવાના જેટલા ફાંકા હોય એ બધી વસ્તુ બની હોય. અહીંયા હળપતિએ હીરો એ સોનામાંથી બધું બનાવ્યું.
ગળામાં ફેરવવાનું, હાથમાં ફેરવવાનું. તો સોનું કાં સોનામાં બધા દાગીના જોવા પડે અને કાં દાગીનામાં બધું સોનું જોવું પડે. હા, દેહમાં હરી, હરીમાં દેહ, એમ અરસ પર લપટાયો. આવો મોટભાઈ. દેહમાં હરી, હરીમાં દેહ, અરસ પર લપટાયો. કહે મીઠા દાસ, આનો ભેદ કોક સંતે પાયો. ગદા ગમાર મરિયમનો જાયો, ઈસુ નામ ધરાયો. તમે કહો છો કે પ્રભુ નિરંજન નિરાકાર છે, તો આ સૂળી ઉપર કોને લટકાયો? દેહ વગરનો દેહી ક્યાંથી આવ્યો? તો આપણે હોંય કરવાની છે, બીજું કાંઈ કોઈને ઉતારી પાડવો નથી, કોઈને ધજાગરે ચડાવવો નથી. આપણું કામ છે ચોખ્ખેવારું કરવાનું. તો બધાયમાં એને કેમ જોવો? જેને હંગપાઈ ઉપડે અને જેને એમ થાય કે મારે પહેલ કરવી છે, તો આંખું બંધ કરીને બેહવાનું નથી. અને જેને ઈચ્છા થાય એને બોલવાની છૂટ છે. હે અર્જુન, સર્વમાં તું મને જો. એટલે રજે રજને કણે કણમાં હું વ્યાપક છું. હું બધે એને કેમ જોઉં? અને પાછો એનો અર્જુનને કહે છે કે હે ફાલ્ગુની, તારું એક કામ નથી. એમ કર, બધું મારામાં જો. હવે દાગીના અને હોનું એ તો કાર્યકારણ છે, અને આ તો કાર્યકારણથી પર છે. તો કૃષ્ણમાં બધું જોવું સહેલું પડે. એક ખાલી દિવ્ય દ્રષ્ટિ છે સંજય પાસે. તો એ ઓલો ધૂતરાસ આંધળો, આપણે તો દેખતા છીએ, ઓલો હું ધૂતરાસ આંધળો. હું તો જનામાને આંધળી, મને ગુરુજીએ આપી આંખ. ગુરુજીના ચરણનું અંજન આંજો, તો મટી ગઈ સર્વે ઝાંખરે. આ જાગીને મેં જોયું રે, ઘટઘટમાં પેઠો મારો અલગધાણી. એવા જ્ઞાની ગુરુજી મળ્યા રે, ગોળી તો મારી જ્ઞાનતણી. કંચન કાયા કીધી રે, ગુરુ તો મારા પારસમણી. આહા, તો બધે કૃષ્ણને નિહાળી શકતા નથી. નકર બધે કૃષ્ણને કેમ જો? બાપાની વાણી છે ગુરુદેવની, જળ સ્થળ સાહેબ બ્રહ્માંડમાં એક નિરંતર ભાડુંગા. જોવાની વાત કરે છે. એક દોર અલખ નામ से लाए, और ध्यान नहीं लगाऊंगा. સુરતા તો રાંડ શબ્દ વગરની આંધળી છે. કહો કોણ ઘરતે સમાય? આ કાયામાં 5 ચોર વર્ષે છે, પાંચો કી સુરતા ન્યારી. 5ને પકડો અને એક ઘર લઈ જાઓ તો હો જાય હીરો હજારી. આ દેવળમાં મારા સદગુરુ બેઠા, નાથ નિરંજન ધારી. અલગ તારી રચના ન્યારી ન્યારી. તમારી હોશિયારી, તમારી ચાલાકી, તમારું પાખંડ, તમારો દંભ બધું મૂકશો તો તમને આ દીવા જેવું હૂસશે. બધાયમાં તો મને જો. તો કે હે અર્જુન, એ તારું કામ નથી. એમ કર અર્જુન, બધુંય મારામાં જો.
એનો અર્થ એ થયો કે અર્જુન છે એ સુભદ્રાનો વર છે. સુભદ્રા કૃષ્ણની બહેન છે, એટલે હાડો બનેવી એ છે, પણ એવા નાતાની, આ લોહીના નાતાની કોઈ વાત છે નહીં. રજે રને કણે કણમાં વ્યાપક છે. ઋતુમાં વસંત ઋતુ હું છું, બધી ઋતુ એ જ છે, છતાંય સ્પેશિયલ દાવો ધરાવ્યો છે. 12 મહિનામાં માગશર મહિનો છે એ હું છું. હાથી ઉચેશ્રવા નામનો સૂર્યનો ઘોડો એ હું છું. હાથ ઊંઢવાળો ઐરાવત હાથી ઇન્દ્રનો એ હું છું. તો આપણને એમાં દેખાય, પણ જેને જોવો છે એને તો પહેલાં આપણે ઓળખતા હોવા જોઈએ ને. જે અર્જુન આ પંચભૂત મારામાં સારી રીતે હોવા છતાંય હું એમાં નથી. અને એની કૃષ્ણ શું કીધું કે પૃથ્વી છે એ હું છું, જળ છે એ હું છું, અગ્નિ યા તેજ છે એ હું છું, વાયુ છે એ હું છું, આકાશ છે એ હું છું. આ ત્રણ દેવમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમાં વિષ્ણુ છે એ હું છું, સતોગુણ છે એ હું છું, વર્તમાન કાળ હું છું. આમ દેખાય એવું છે. જેને જોવો છે એને તમે ઓળખો છો કે ઉપદેશ લઈને ભાગ્યા? ઉપદેશ દેવાય જ નહીં. પહેલાં તો નક્કી કરાવીને ઊભો થવાય. બાપા કહેતા કે તમને નક્કી ન થાય ત્યાં સુધી એલડેટમાં 2 ટ્યુબ આવે, એ 2 ટ્યુબના ઢાંકણા ખોલી અને પછી એ જ્યાં ઓલાને ચોંટાડવાનું હોય ત્યાં એ ટ્યુબને દબાવી દેવાની. આમ કરીને અહીંયા હલાવી અહીંયા બેસવાનું. બાપાથી કે મારથી ઉઠાય નહીં, અને એ નક્કી ન થાય ત્યાં મારથી ઉઠાય. આ મજા છે ને છે નક્કી નિશ્ચય સર્વે જ્ઞાનીનો. નિશ્ચય સર્વે જ્ઞાનીનો. આવી અત્ર સમાન. આવી અત્ર સમાન. ધરી મૌનતા એમ કહી. ધરી મૌનતા એમ કહી. સહજ સમાધિ માં. સહજ સમાધિમાં. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાન. ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. નિશ્ચય વાણી સાંભળી. નિશ્ચય વાણી સાંભળી. સાધન તજવાનો. સાધન તજવાનો. નિશ્ચય રાખી લક્ષમાં. નિશ્ચય રાખી લક્ષમાં. નિશ્ચય રાખી સાધન કરવા સાધન કરવા સો. સાધન કરવા સો. જો ચેતન કરતો નથી. જો ચેતન કરતો નથી. નથી થતા તો કર્મ. નથી થતા તો કર. તેથી સહજ સ્વભાવના.
એમ જ નહીં જીવત જળથી ચેતન ઉપજે જળથી ચેતન ઉપજે ચેતનથી જળ થાય ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય ક્યારે કદી ન થાય તો આપણી વાત છે કોટે ચડવાની વાત નથી પણ હે અર્જુન સર્વમાં મને જો આદેશ છે અને પછી એને કહે છે કે એ તારું કામ નથી એમ કર આ વખત એ તારું કામ નથી એમ કર સર્વને મારામાં જો હવે ત્યાં હું તમને પૂછું છું કે તમે કૃષ્ણને ઓળખો છો ડાકોરમાં જઈ અને મરી ગયા દર્શન તો કરો છો એ કૃષ્ણ દર્શન છે હાલાલ 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 બીજાનો વારો આવે શ્રીનાથજી જાઓ એટલે એ કૃષ્ણ દર્શન ગિરાધરની જાય ઝાપટું એ મારે ને હા જય ભગવાન આવો ગિરાધરની જય કરી કરી દૂધ કરજે કોફી ન કરતો કોફી ન કરતો દૂધ કરજે હા દર્શન બી મચ્છરો ત્યાં દર્શન બી મચ્છરો વાર્તા નથી કરતો હા કૃષ્ણની ખબર છે વાત પૂરી જાય હા કૃષ્ણની વાત પૂરી થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય ગોવિંદ વિના રે કાંઈ ગમતું નથી રે ગોવિંદ વિના રે કાંઈ ગમતું નથી રે લૌયની લલિતપણાનો રે લાવ સુંદર વર મળ્યો લવ એને લલિતપણાનો રે લાવ સુંદર વર્ષા મળ્યો એ મનડું મોહીને રહ્યું છે મોહનની મોહની માનડું મોહીને રહ્યું છે માનની મોહની બાપા મને કે તમારું કનેક્શન પ્રશ્ન હારે છે તમે પૂર્વાશયની ગોપી છો એટલે મયુર ને હું એને એન્કરની એજન્સી હતી અને થાનની અંદર ડૉક્ટર જે છે શ્વાસનો એની સામે બળધોય વારો છે અહીંયા આખી ટર્નર લઈ લીધી કૃષ્ણની એક બે મૂર્તિ નહીં દોઢી વાળો દોઢી વાળા દોઢી વાળા હા બેટા દોઢી વાળા આઈ સોરી મેં રેખડાજી મને કૃષ્ણ પહોંચ કરી વાત જ જાણ બહુ ટ્રક લોડ માલ લઈ એને એજન્સીથી સોમપુરાવાળાની પણ એ ટાઈમે એની પાસે એક પાસે કોમ્પ્યુટર હતું
એટલે આમ કોમ્પ્યુટરમાં કરે અને કાંઈ જવાબે નહોતી આવો એમ ન બને. લાખ રૂપિયા 2 લાખ 5 લાખ લઈને ગયા હોય તો આવ ખાલી આમું જોવે. પાણી આવવું હોય તો આવે, ચાય એ આવવું સમયમાં 2-5 લાખ રૂપિયા હોય ને તો ખાલી આમું જોવે. એ એવડા પૈસાવાળા બધા સોમપુરા જેની રોટીવાળા ને બધા. તરણેતર ધજા ચડે ભામણની. તરણેતર ભાદરવા મહિનામાં પાંચમનો મેળો હોય. મારો કિરીટ રમાબેનનો એમાં પડીને મરી ગયો હતો. દિગ્વિજય રોડ પર કિરીટ છે હા એ એમાં પડી આપણી બાજુમાં. હા સતીશનો ભાઈ હા મરી ગયો હતો. એટલે એ જે અમારે રમાબેન હતા હાકરબેનના દીકરી અને એના ઘરેથી હતા. એનું નામ તો હતું કિરીટના પપ્પાનું નામ શું હતું? જે હોય મને છે. યાદ નથી. મને તો યાદ છે પણ મોઢે ત્યાં અમે તો એને બોલાવતા અહીંયા આવતા ને એની સાસુ પાસે ઓળી હતી એમાં રહેતા હાકરબેન. ફેવરિટ સ્ટોરવાળા એને થતા ભાઈ. મધુબેન. હા એક પ્રભાબેન અને ગોણી મામી કહેતો ફેવરિટ સ્ટોરવાળાને. હા હા બા ને ભાભી કહેતા. જગદીશભાઈ હા અને ગુણેશભાઈ. હા. એક છોકરી આના ભાઈજીની આ દીધી છે. હા પણ આના કંઈક થાય ને. મારા ફૈબા થાય અમે હા હગા ભાઈ મધુબેન. હા હા બેન ફેવરિટ સ્ટોર વાળા. ફેરી વાળા નહીં ને એ પ્રફુલભાઈ મારા ફુવા હતા. તો હીરાભાઈનો છોકરો હીરાભાઈ દીકરા દીકરો હીરાભાઈનો છોકરો વસંત. હા તો એ ફેવરિટ સ્ટોરમાં જે દીકરી છે હા એ મારા સગા ફૈબા હતા. એ હા આ વસંતબેન દીકરો. હા એ તો ખબર છે. એટલે એમ આ વસંત આયરે તો કે ખૂબ મધુબેન એ વાત વાતો થાય ને. કરી છે. ઓલા ભૂપત આયરે ને હા, વસંત આયરે. રોડે કલાક કાઢી નાખી. જુવાર નામ નો લે. હા એ લોકો અને વસંત તો ક્યાંથી આવે રોડેથી. હા. ત્યાં તો ભાગતું એના નથી. ભાઈબંધ હતા. હા તો મારો ભાઈ બનતો ભૂપત આપણા એમ. હા કિરણમાં શીલાબેન ને પછી જમનાદાસ. હા જમનાદાસ જમનાદાસ સતીશ જમનાદાસ હા હા જમનાદાસ એટલે જમનાદાસ આવ્યા. આ ખેતાણી વાળા કાંઈક હતા તો બુધેશ થયો. બુધેશ બુદ્ધિસ્ટ. એક બુધેશ હતો. હા અને જે સત્તા કરી ને કીર્તનની પાછળ એટલે અહીંયા રોજ આવતા એ બોલ જમનાદાસ ને બોધેશ આ શેરીમાં. પછી એને ખબર કે આ લલતાબેન છે એક જણ. એ ડબ્બાવાળા કહેતા કે ડબ્બાનું ધંધો હતો ને ડબ્બા બનાવવાનો. તો એટલે ઈ એમ કેમ ઓળખી હતી એમ કૃષ્ણને ઓળખવાની વાત છે ભાઈ. ઉપદેશ લઈ લીધો એટલે પતિ નથી જતું. બાયડીને કેવા આપણે ઓળખીએ નક્કી કે હકડાગડ દેખાના નક્કી કે હકડાગડ. ના નથી. નક્કી જ હોય ને. આ એમાં ઘરવાળી છે તારા ઘરવાળો હા. તમને નક્કી ન હોય કે અમારી ઘરવાળી જ છે એમ. હા. એટલું તો નક્કી હોય ને. હા એમ એમ કૃષ્ણ નક્કી થઈ જાય. આ વાત એ છે. હવે પંચભૂત મારામાં સારી રીતે હોવા છતાંય હું એમાં નથી. અને એ એમ કહે છે કે સર્વમાં તું મને જો. તો એને જોવો હોય તો આ ગાયલામાં આ ઓછાળમાં એને ધરતીમાં કેમ જોવો. જે દીઠો તે દીઠા જેવો અમૃત પે અતિ મીઠો રે. જે દીઠો તે દીઠા દેવો અમૃત બે અતિ મીઠો રે. સાંભળ સૈયર સુરતા ધરી
એને દીઠો રે. એ સાંભળ સૈયર સુરતા ધરીને આજ મેં એને દીઠો રે. મારો હરજીવન હરી મને કે ચબાઈ કરતો નહીં, સુરતા વિના જોયા શ્યામ. જો હા ચમચી પડી કે ચમચો? વાયગુણ છે બેટા. વહુ કઈ વાગ્યું નથી ને? મારા દીકરા અલગ થઈને મારા છોકરાને. કોફી રામ દૂધ 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 નથી કોફી ના કોફી. પડી બાપુ. ના પાડી કોફી તો ઘણી બાપુએ ના પડી. નથી પી કોફી બેટા, નથી પી. હમણાં હોમિયોપેથીની દવા લેવા ગયો હતો આપણે કુંવરવા આર્યવીર હા હોમિયોપેથી કોલેજ છે એમાં બોલ બરાવાળા લઈ ગયા હતા એને ટીકડીઓ આપી જીવડી એવડી ઝીણી હોમિયોપેથીની એટલે કે કોફી ને ડુંગળીને એવું ન ખાતા ઠીક સારું કેમ? એવું તો સારું. થોડાક દીધી પછી પીવાય તો જાય ને એમ કે થોડું હાલે. ભૂલાય એટલે કાંઈ બંધાણ હોય તો આ બંધાણ તો છે નહીં આ બંધારણ નથી, પણ ક્યાંક જમવા ગયા હોય તો ડુંગળી નાખેલું હોય તો શું થાય? તો નહીં ખાવાની નહીં ખાવાનું કાંઈ. અઠવાડિયા સુધી નહીં ખાવાની દવા દવા એની 15 દીની છે તમને ને થયું છે હું? હે તમને શું થયું છે? આ ઊભા થાય ત્યારે તકલીફ થાય છે ને એ બીજું કંઈ નહીં એવું તો મને તમારે કરતા દવા કરવી. એ તો વાંધો નહીં. હાલો, હાલો. 15 દીની ટીકડી આ હા, એ હારી આવે. મફત દે ને મફત. ના, ના. મફત હા મફત. હા પૈસા નો લે. 50 રૂપિયા જવા માટે ડિપોઝિટ ભરવાની કારણ કે ઘણા નથી આવતા એટલે ન આવે ને તો એના 50 જાય હા, તો આપણે એમ તો પછી કરવું પાછા પડે. 50 પાછા આપી નહીં તો દે મારા દીકરાનું નામ લખાવીને ન આવે. એટલે અને પાછા અહીંયા પાછા હવારના નાસ્તો હોમિયોપેથીની દવા બહુ સવારે 8 વાગે ઉપડે ને બસ અહીંથી હોસ્પિટલેથી એટલે સવારે ચા નાસ્તો કરાવે અને પછી અહીંયા જઈને બપોરના જમવાનું ને પછી આવવાનું પાછું અને દવા દઈએ હારા, હારા. કાલ બપોરે પ્રસાદ લેવા તમારે અહીં આવવાનું છે. બહુ છે કાલ લાડવા બનાવવાના છે. દેખ એટલે લાડવાનું આવી જાય ને દેખ એટલે બપોરે આવી જજો તમે. હા બપોરે ભલે 12:30 આવો કાંઈ વાંધો પણ જમતા ઘરે પ્રસાદ ન લેતા હો ને? નહીં. હા, એ. મારી વાત અધૂરી રાખી. હા, ના ના અધૂરી ન રખાય બાપુજી, એવું ન કરાય. હોમિયોપેથીની એવી 3-4 હોસ્પિટલ છે હા ત્રંબામાં 3 છે એક આર્યવીર અહીંયા કુવાડવાની પાછળ એમ. સારું. તો વાત એ તો દ્રષ્ટે ન આવે નિગમ જે ગાવે વાણી રહિત વિચારો રે. દ્રષ્ટે ન આવે નિગમ જે ગાવે વાણી રહિત વિચારો રે. આવે ન જાય ન જાય ન આવે નથી ભૈરો નથી ઠાલો રે. આવે ન જાય ન જાય ન આવે નથી ભૈરો નથી ઠાલો રે. સાંભળ એ કાંઈ કહી દે કોઈ તોય ખરી ન છો. દેશ કરસ અને કૃષ્ણની ખબર નથી. હાય હાય શું યાર હોશિયારી બધી બંધ થઈ જાય. ગુરુના વચને રહે અને મજા પડી જાય. બેટા હું આટલા વર્ષ થયા એ લાખા ગુરુના વિશે કોઈ દી અભાવો ન લાવશો. એ સમજણ મોટી. ગુરુ તો વઢે, બીજું કોણ ન વળું તો કોણ વઢે? ગુરુનો વઢે તો હા કોઈ તો વઢે. તો એમાં શું થઈ ગયું? ગુરુ આજે કનેક્શન
પટ કરવાનું હોય. અહીં રહેતા હોય 100 વર્ષ મરી ગયો કે સિંધુમાં રહ્યો, ભીતર ન ભીજાણું, જળનું કાંઈ જોર આવેલું નહીં, પડ્યો નહીં પાણા, એને આમ ભરી દે નાણા, તારા કાર સરેલ વાણા. હા એટલે બધાય કૃષ્ણને જોતા નથી. એમ જેની અંદર બધું જોવું છે એને આપણે ઓળખતા તો હોવા જોઈએ ને. તો જેને આવડતું હોય એને, જેને હેંગ પાછું પડતી હોય એ અર્જુન સર્વા તું મને છે કાયદેસર. એમ હાથને હાથ જ કહેવાય, પગને પગ જ કહેવાય, આ વેઢાને વેઢા જ કહેવાય, નખને નખ જ કહેવાય, અંગૂઠાને અંગૂઠો જ કહેવાય, આ તર્જની તર્જની કહેવાય, મધ્યમાને મધ્યમાં કહેવાય, અનામિકાને એમ કહેવાય, હથેળીને હથેળી કહેવાય, રેખાને રેખા કહેવાય, કાંડાને કાંડું કહેવાય. કેટલું નક્કી છે. કૃષ્ણ કેમ નક્કી ન થાય? એટલે કહે છે મનડું મોહીને રહ્યું છે. આ સયાજીરાવ ગાયકવાડ સરકારને પંચમહાલ જિલ્લા પાસે દેથાણ ગામ છે. એ ઉમેશસિંહ ગોહેલ કારણ રજપૂત છે, કઢિયાર. એ કહે છે કે સયાજીરાવ સખી મને વાલો સુંદર વર સામળ્યો. હકી મને વા બોલો સખી મને વાલો તમારો વારો સુંદરવર સામળ્યો. હવે અગિયાર અધ્યાય લખો. કાંઈ નહીં, બાપુજી હમણાં ચા આવી જાય ને પછી આપણે કરશું કાંઈ. ચીરે કૌ વાલો પણા નીરે વા ગોપી એમ કે એટલે કેટલો વાલો છે? અરે બહુ વાલો છે. અરે કેના અલી કેટલો વાલો છે? બહુ વાલો છે, બહુ વાલો. તો તેને ક્યાં રાખ્યો છે? વીરનું સુખ માણવું હોય તો પરણોને વચન પ્રમાણે હું તો જોઉં તો આસમાનમાં, અને હેરીને જોઉં તો હેઠું, જાગીને જોઉં તો મારા નયન ઝરૂખે તખતે ચડીને બેઠો. સખી મારે આંગણે રમે 14 ભોરનો સ્વામી. આ ગોકુળમાં લીલા કરી અને હવે હું કોણ કરવી પાડું? એટલે કહે છે વિવેક સ્વરૂપી રે વિસરતો નથી રે. વિવેક સ્વરૂપી વિસરતો નથી રે. ઘડી ઘડી પલ પલ દિવસ ને રાત સુંદર ગાડી ગાડી પાલ પાલ દિવસ ને રાત સુંદર વર મારે સામાળ્યો. શ્વાસ ઓ શ્વાસે સખી મને ઈ શ્વાસ શ્વાસે સખી મને બોધર ઉપર છે કણો ભાવ સુંદર વર સામળ્યો.
ઉદાર ઉપર છે ગણોય ભાવ સોંદેરા વર મારે સાંભળ્યો. ચા પી લો ભાઈ. મોહનની મોહની માનડું ગઈને રાયું છે મોનની મોની. એ મનડું મોહી રહ્યું છે મોહનની મોરલી. માનડું ગઈને રાયું છે મોનની મોરલી. ચંચળ ચિતળું ચડે નહીં હવે બીજે ક્યાં મંદિર વર શ્યામ. ચાંચળ ચિતાળું ચડે નહીં હવે બીજે ક્યાંય સૌંદર્ય વરસામર્યો. શ્વાસ ઓ શ્વાસે સખી મને શ્વાસ ઉચ્છ્વાસે સખી મને આંબરે. ધોધર ઉપર છે ઘણોય ભાવ મંદિર વર સામળ્યો. ભોદારા ઉપર છે ગણોય ભાવ સોંદેરા વર મારે સામર્યો. આખલડી ઠરી ગઈ છે સખી એની આખલડી ઠરી ગઈ છે સખી એની ઓપારે. ગરુડે ચડીને આવ્યા છે ગુરુ મારો ગિરધારી. ગરુડે ચડીને આવ્યા છે ગુરુ મારા ગિરધારી. આવીને ઉભા રે રહ્યા છે માંડની માય મંદિર વર સામળ્યો. આવીને ઊભા છે મંદિરની માય. માંડની માય આવીને ઊભા છે માંડની માય. માંડ ત્રણ પગથિયાં. સોંદેરા વર મારે સામળ્યો. નિરાતના સ્વામી રે સમરથ શ્રી નિરાતના સ્વામી રે સમરથ શ્રી હરિ. વાલે મારે પૂરી મારા હૈયા કેરી હામ મંદિર વર સામળ્યો. વાલે મારે પૂરી મારા હૈયા કેરી આમ
આજુબાજુમાં રહીને બધી વાત તમને કરું છું, પણ તમે બધાયમાં જેને જોવા માગો છો એને ઓળખી લો અને કે આ બધું એમાં જોવો. એટલે તમારા માટે એ અદૃશ્ય નથી અને તમે એને માટે અદૃશ્ય નથી. ઉદ્ધવજીને કહે છે, ઓધા હું તારી પાસે બીજું કશું માંગતો નથી, તું એક મન આપી દે. મન અપાય એવું છે? અપાતું હોય તો જ કે ને, ઓધા એક મન આપી દે. ईश्वर के सिवा कहीं भी मन लगाया तो आखिर में पछताना पड़ेगा या रोना पड़ेगा. એટલે હવે તમે થોડુંક હોજારો બધાય કૃષ્ણને ઓળખતા હો તો કયો. તો બધે એને કેવી રીતે જોવો અને બધું જ છે એ એની અંદર કેવી રીતે જોવું. વાત તો ખાલી આટલી જ છે, કાર્યકારણથી ફળ છે. અને તોય તમને કહું છું કે કામ બધાયમાં એને જોવો તો કે એ તારું કામ નથી અડધું. એમ કર, સર્વને મારામાં જો એટલે બધું એમાં જોવું. દીઠું એકમાં અનેક સમાતું, હે મારા સંતો ખોલી લીધું જૂનું ખાતું. રામદાસ ચરણે ભણે બહાદુરદાસ, દીઠું એકમાં અનેક સમાતું. અનેક હતા તો એક સમાણા, એક નથી આવ્યો નથી જાયો. જીજી કરતા વહી ગઈ જામિની, સોહમ સાહેબ પાયો. નગર પછી મયુરભાઈ વાત કરે. ના ના બોલવું હોય ભલે ને બોલે. આ તો વાત છે એમ કાંઈ મહાકષ્ટ પાયમાં વિના કહો કૃષ્ણ કોને મળ્યા. જુઓ ને ચારેય જુગના સાધુને શોધીને નરસિંહ મહેતાએ વાણી લખી છે કે મહાકષ્ટ પાયમાં વિના કહો કૃષ્ણ કોને મળ્યા. જુઓ તમે ચારેય જુગના સત્યુગ ત્રેતા આપણને કહ્યું એ ચારેય જુગના સાધુને શોધી જુઓ કે આ મહાકષ્ટ પામ્યા વિના કૃષ્ણ કોને મળ્યા. અને કૃષ્ણ ન મળે તો જીવીને શું કરવું છે. કૃષ્ણ જ છે મહાપુરુષોનું. સાંભળો ઘરેણું મારે સાચું રહે. મીરાત, મીરાત એટલે ઘરેણું. હે મોટી મીરાત. સાંભળો ઘરેણું હાથ. હજી નક્કી નથી જો એટલે બધા વિચાર કરે આમ કહી તો સાચું પડશે ખોટું પડશે, સાચું પડશે ખોટું. એટલે તમે તો ઉપદેશ છોડી શકો. હમણાં કહું જાય ને કહું ક્યાં ગયો ને ઉપદેશ જો કૃષ્ણ મળે તો ઉપદેશ શું. એટલે મેં ના પાડી હતી કે આપણી વાત ઉઘાડી કરવાની જરૂર નથી ક્યાંય જઈને. જેને આવવું હોય અહીંયા આવે. કોઈ સંકલ્પ વિકલ્પો વધારવા માટે આ વાત નથી. તમારો અંતરાત્મા કબૂલ કરે તો જ માન્ય રાખવાનું, નકર નહીં રાખવાનું. પાંડે બાપા પાસે આવ્યો કે હું ચેક કરું પછી ખબર પડે. કાંઈ બોલ્યો નહીં અને બાપા એવું કીધું બેઠો. પોણી કલાક બેઠો. બીના બોલે સમજાવો, બીના સાને સમજાવો, તબ મનવો માને મોરો. એ કાંઈ બોલ્યા નહીં, બાપા કાંઈ બોલ્યા નહીં. પછી પોણી કલાક બે અને હાલતો થઈ ગયો અને ઓલા બ્રહ્મ મેદાનથી માધવપુર ઘેડમાં હીરા બાપુની કે એ બાપા પહોંચેલા છે.
મેં એને ચેક કરી લીધા. અહીંયાના કોરા કાગળ વાંચીએ અને એમાં આપણે સહી કરીએ. એમાં આપણે સહી કરીએ. લખેલા તો હું વાંચે, આ કોરા વાંચવાની વાત છે. બીજી વાત તો મેં ઘણી કરી. હવે એમાં ટપો પડતો હોય એ આ કૃષ્ણ અને આ કા બધે જોવા માંડો બધા એમાં અને કા બધું એમાં જોવા માંડો. ખાલી વાત તો આટલી જ છે. કારણ કે પિંડ અને બ્રહ્માંડ એ મનના કરેલી વસ્તુ છે, મનની કરેલી વસ્તુ છે. એટલે મન એમાં રહીએ પણ મન તો માલિકમાં રાખવાનું છે. પિંડ બ્રહ્માંડ સબ મન કા કીના, મન માહી બાસ બસાવે, પુરુષ હોય મન કી આદ્ય લખાવે, ધન્ય ગુરુ નામ ધરાવે, પુરુષ હોય મન કી આદ્ય લખાવે. એ તમે તમારી રીતે સત્સંગ કરો, આને બાજીને હંકેલી લેવાનું બસ. ઢાકો ઢબુડો કરી નાખ. કચો કરી આજ મને ઈચ્છા હતી ગોરધનભાઈ થોડુંક બોલે, પછી મને મન થાય તો બોલીશ. બોલો. હા એ ઘણું બોલે છે, જાણે છે. તમે કહો તો એ તો બોલે.